મિત્રો ડેરી ફાર્મ હકીકતમાં હવે બધા લોકો મતલબ જે પુરુષો છે એ છેલ્લા 20 વર્ષથી આવ્યા. એની પહેલા આ ધંધો લેડીઝ નો જ હતો. એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન લેડીઝની અંદર એઆઈની તાલીમ આપવાનું ચાલુ કરે છે. એકદમ નજીવી ફીસ બાબતમાં કોઈ એટલું વધારે ફીસ નથી, ખાલી નોર્મલ ફીસની અંદર અમે એમને એક સારું ડેરી ફાર્મ કઈ રીતે ચલાવવું, કેવું ચલાવવું, કે ભાઈ ડેરી ફાર્મની અંદર एआई ની શું જરૂર છે। हम भी इसलिए सीखना चाहते हैं क्योंकि हम बहुत सारे फार्म विजिट करते हैं और जाते हैं तो कहीं ना कहीं हमें ऐसा लगता है कि थोड़ा बहुत हमारे पास में भी नॉलेज कम है। हम भी एआई सीख ले तो हमें क्या नॉलेज अच्छा आ जाए तो बाद में सभी के साथ में हम अपना नॉलेज शेयर कर सकें। और अब हमारा खुद का फार्म है तो हमारे फार्म पे भी कोई भी समस्या आती है तो हम डॉक्टर को बुलाते हैं विजिट के लिए। तो हम खुद अगर सीख लेंगे तो डॉक्टर को नहीं बुलाना पड़ेगा, कोई भी समस्या हो जाएगी तो हम समाधान हम खुद निकाल लेंगे। इसी हिसाब से हम एआई सीख रहे हैं एकता रूरल डेवलपमेंट फाउंडेशन से। तो मैं भी आ रही हूँ इस कोर्स में, आप भी आइए और आप भी सीखिए। और अधिक जानकारी के लिए स्क्रीन पे दिए हुए नंबर पे आप संपर्क कीजिए और आप मेरे से भी बात कर सकते हो, कॉन्टेक्ट नंबर चल रहे हैं। નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર। મિત્રો, ઘણા સમયથી અમુક જગ્યાએથી મારા ઉપર ફોન કોલ્સ આવે છે, સર એઆઈની બેચ અમે શીખીએ, મતલબ જે છોકરીઓ હોય એ એઆઈની બેચ મતલબ એઆઈ શીખી શકે। મિત્રો, ડેરી ફાર્મ હકીકતમાં હવે બધા લોકો મતલબ જે પુરુષો છે એ છેલ્લા 20 વર્ષથી આવ્યા। એની પહેલા આ ધંધો લેડીઝ નો જ હતો, છોકરીઓ જ કામ કરતી। અમારી બાજુની બીજી ઘણી બધી જગ્યાએ કે એ ભેંસ દોવી હોય તો છોકરીઓ દોવે, ભેંસને મતલબ ચાર નિયાર જે બધું એ જ કરતી। પછી હવે પુરુષો આની અંદર મેન બિઝનેસ તરીકે લેવા માંડ્યા, એના પછી આવ્યું। તો એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હવે નવી બેચ આપણે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ। હમણાં જ એક સેમિનાર 2-4 દિવસ પહેલા થયો, એમાં 1000 પશુપાલકોથી પણ વધારે પશુપાલકો આવ્યા હતા અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે। આપણા 500થી વધારે છોકરાઓ મતલબ અમારા વિદ્યાર્થીઓ એઆઈની તાલીમ લઈ અને અલગ અલગ ફિલ્ડની અંદર કામ કરે છે। તો હવે પછી અમે એકતા રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન લેડીઝની અંદર એઆઈની તાલીમ આપવાનું ચાલુ કરે છે। એકદમ નજીવી ફીસ બાબતમાં કોઈ એટલું વધારે ફીસ નથી, ખાલી નોર્મલ ફીસની અંદર અમે એમને એક સારું ડેરી ફાર્મ કઈ રીતે ચલાવવું, કેવું ચલાવવું, કે ભાઈ ડેરી ફાર્મની અંદર એઆઈની શું જરૂર છે, ડેરી ફાર્મિંગ કરતા સમય શું શું ભૂલો થાય છે, અને જે દૂધ તમારા પાસે છે એ દૂધને તમે કઈ રીતે ડેરી સુધી પહોંચાડી શકો છો, ડેરીની અંદર કઈ કઈ પ્રોડક્ટ કદાચ તમારે બનાવવી હોય તો એની પણ તમને માહિતી અને પ્રોપર પ્રેક્ટિકલ તાલીમ તમને અહીંયા આપવામાં આવશે। આપણી સાથે પ્રિયંકાબેનને તમે ઓળખો છો અને દિનુભાઈ એ ઘણી વખત અલગ અલગ જગ્યાએથી વિડીયો બનાવતા હોય છે, એ પણ આવવાના છે। દિનુભાઈને મેં પ્રિયંકાબેનને પૂછ્યું કે બેન તમારે એની તાલીમ શું કામ શીખવી, તો એમણે જે જવાબ આપ્યો એ તમે ખુદ સાંભળો। કારણ કે અત્યારે જે ડેરી ફાર્મ મહિલાઓ પણ આ ધંધામાં ઘણી બધી આવવા માંગે છે, તો પોતાનું ફાર્મ સરસ ચલાવવું હોય, પોતાનું ફાર્મ વ્યવસ્થિત ચલાવવું હોય તો હંમેશા તમારે કોઈ સારી ગમે ત્યાંથી તમે ટ્રેનિંગ લેવું નહીં, એકતામાંથી લો, ગમે ત્યાંથી લો, વ્યવસ્થિત વિચારી, વ્યવસ્થિત સમજી, વ્યવસ્થિત બ્રીડિંગ કઈ રીતે કરવાનું, હું કેટલો ખોરાક આપીશ, દાખલા તરીકે મારી પાસે ડ્રાય પીરિયડ વાળી ભેંસ છે એને હું કેટલો ખોરાક આપીશ, તાજી વીઆઈલ છે એને કેટલો આપીશ, હીફર છે એને કેટલો આપીશ, કાપ સ્ટાર્ટર કેટલો, બધું જ આપણને ખબર હોવી જોઈએ, એ કોઈ લોકોને ખબર હોતી નથી। તો એટલા માટે આપણે નવી બેચ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એપ્રિલથી એનું રजिस्ट्रेशन ચાલુ થશે અને એ તો પ્રિયંકાબેન અને દિનુભાઈ आप अपना एक बार मतलब आपको क्यों सीखना है, क्यों आप तो इनको मतलब आप एमने तो जानो જ છો કે એક મશહૂર યુટ્યુબર છે અને એમના વિડીયો લગભગ આખા ભારતમાં બધા લોકો જોવે છે, પણ એમને હવે વિચાર્યું કે ના મારે હવે કંઈક एक्स्ट्रा ऑर्डिनरी सीखવું છે અને મને ક્યાં ક્યાં તકલીફ પડે છે। नमस्ते सभी को। हम भी इसलिए सीखना चाहते हैं क्योंकि हम बहुत सारे फार्म विजिट करते हैं और जाते हैं तो कहीं ना कहीं हमें ऐसा लगता है कि थोड़ा बहुत हमारे पास में भी नॉलेज कम है। हम भी एआई सीख ले तो हमें क्या नॉलेज अच्छा आ जाए तो बाद में सभी के साथ में हम अपना नॉलेज शेयर कर सकें। और अब हमारा खुद का फार्म है तो हमारे फार्म पे भी कोई भी समस्या आती है तो हम डॉक्टर को बुलाते हैं विजिट के लिए। तो हम खुद अगर सीख लेंगे तो डॉक्टर को नहीं बुलाना पड़ेगा, कोई भी समस्या हो जाएगी तो हम समाधान हम खुद निकाल लेंगे। इसी हिसाब से हम एआई सीख रहे हैं एकता रूरल डेवलपमेंट फाउंडेशन से। तो मैं भी आ रही हूँ इस कोर्स में, आप भी आइए और आप भी सीखिए। और अधिक जानकारी के लिए स्क्रीन पे दिए हुए नंबर पे आप संपर्क कीजिए और आप मेरे से भी बात कर सकते हो, कॉन्टेक्ट नंबर चल रहे हैं।
દિનુભાઈ કુછ કહેના હે? ઘણી વખત મિત્રો કેવું હોય છે કે દાખલા તરીકે કોઈ લેડીઝ હોય, મહિલા હોય, કોઈ બેન હોય, એમને શીખવું હોય તો એમના ઘરવાળાને એવું હોય કે આ ધંધાની અંદર હું મારી બેનને કે જે બી આપણો કોઈ હોય એને મૂકવું હોય તો કઈ રીતે મોકલીશ, સિક્યોર છે કે નથી? અમુક લોકો એમ કે મારી છોકરીને આ હવે મારું ફાર્મ છે શીખવાડવું છે, અને એવી ઘણી બધી छोकरियों પોતાનું ફાર્म एआई નું શીખ્યા પછી કે રાજस्थान के अंदर तो बहुत ऐसी लड़कियां हैं मतलब जो सीखती हैं आउट कंट्री में, आउट कंट्री में तो मतलब ये कॉमन है, लेकिन अपने भी आउट स्टेट में ऐसी मतलब लड़कियां हैं जो एआई का सीख के प्रैक्टिस भी कर रही हैं, कमा भी रही हैं और डेयरी फार्म भी चला रही हैं। तो दिनू भाई आपका मतलब कि नहीं सिखाना है प्रियंका बहन को भी? बिल्कुल बिल्कुल मेरे को सिखाना ही है। हम्म। मैं 6 महीने पहले ही सोच लिया था कि कुछ ना कुछ नया करना है अगर डेयरी फार्म में। अभी तो देखो सभी कर रहे हैं, जैसे हम भी कर ही रहे हैं, मतलब 4 साल हो गए हम कर रहे हैं, हमने ब्रीड सुधार ली। पर अब इस ब्रीड सुधार के और इसमें अलग क्या कर सकते हैं? जैसे बड़े बड़े फार्म देखते हैं, जैसे बाहर जाते हैं तो बाहर मतलब इस प्रकार से डेयरी फार्मिंग की जा रही है तो हम बहुत पीछे है। तो मैंने ये सोचा कि मैं तो कर लूंगा ये, पर जो प्रियंका जी है इनको काफी सारे लोग जानते भी हैं, वीडियोस वगैरह भी बनाते हैं, तो हम भी नॉलेज शेयर करते हैं। तो एक वो भरोसा नहीं हो पाता ना कि मतलब थोड़ा सा मन में रहता है कि यार ये सही है या गलत है। तो इसी वजह से हम भी एआई सीख रहे हैं, मतलब इनको एआई सिखा रहे हैं। और आप एकता डेयरी फार्म जो प्रकाश भैया है उनके ओनर, तो 1 साल से ऊपर हो गया हम यहाँ आ रहे हैं, इनका व्यवहार भी काफी अच्छा लगा हमें। तो हमने भी यही सोचा कि चलो प्रियंका जी को भी यहीं पे सिखा सकते हैं। वो कहते हैं ना लिटिल नॉलेज डेंजरस, ना बिल्कुल बिल्कुल मतलब કે ભાઈ થોડું ઓછું નોલેજ હોય ને આપણે મતલબ કઈ કે જે કોન્ફિડન્સ હોય ને કોન્ફિડન્સ ના હોય તો મિત્રો જે પણ કોઈ બેનને શીખવું હોય એનું તો આ નંબર ઉપર કોલ કરવાનો, ફોન કરવાનો। ફીસ એટલી બધી મેં નથી રાખી, મહિલાઓ માટે ઘણી બધી મેં છૂટ આપી દીધી છે કે એકવાર એમનું વ્યવસ્થિત રીતે શીખી શકે અને એકવાર બહાર આવે એમનું આપણે અલગ અલગ ટ્રેનિંગના વિભાજન છે। તમે આ ફોન કરી આ નંબર ઉપર અને તમે પૂછી શકો છો કે કઈ કઈ રીતનું ટ્રેનિંગ આપવામાં આવશે। અને પેલું હા, આ બેચ અમારી પાસે 10 છોકરીઓ થશે 10 તો જ અમે ચાલુ કરીશું, કારણ કે છોકરા છોકરીઓ અમે બંને મિક્સ અંદર વચ્ચે નહીં રાખીશું, એટલે વ્યવસ્થિત 10 છોકરીઓ ચાલુ થશે ત્યારથી અમે આ બેચ ચાલુ કરીશું, બરાબર। અને વધારે તમે માહિતી લેવા માંગતા હો તો આ નંબર ઉપર તમે કોલ કરી અને પૂછી શકો છો। ધન્યવાદ।